શરણે રાખો
धर्मं शरणं गच्छामि 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 ॐ शान्ति शान्ति शान्ति। તો બધા જ ભક્તો 2 મિનિટ માટે પોતપોતાની જગ્યા પર બેસી જજો. બધા જ ભક્તોને ઓમ સાંઈ રામ. આજની સાંઈ લીલા કથાનો બીજો દિવસ અને ખૂબ સરસ રીતે અમારા સંગીતના વિશારદો, સાવનના વિશારદો, અમારી બહેનો ભાઈઓ બધા જ ભૂલકાઓએ સરસ રીતે નિયમો પાડીને આજે કથા ભાવ અને શ્રદ્ધાથી સાંભળવી છે. અને વિશેષમાં આજે બધા ભક્તો ભેરવી ગામથી બાબાની પાલખી લઈને આવ્યા. બધા મહિલા સાહેબોએ સરસ વાત કરી કે માણસોને મળવા માત્રથી પણ જો આવા સ્થાનકોમાં કે કોઈ સારી જગ્યાએ જવાનું કારણ એ હતું, કારણ એ છે કે માણસોને ખાલી પ્રેમથી મળે, ખાલી આત્મીયતા ભાવથી પણ માણસોને એક આત્મિક બળ મળતું હોય. જેમ આપણા ઘરના વડીલો એમ માંદા થઈ રહેલા હોય પણ ખાલી ને ખાલી પ્રેમની હૂંફ આપે એટલે માણસોનું મન હળવું થઈ જાય. અને મન હળવું થઈ જાય એટલે તન શરીર તો એમ જ હળવું થઈ જાય. એટલા માટે સાંઈ બાબાએ જીવનભર પ્રેમને ખૂબ મહત્વ આપ્યું છે. કારણ કે આ સંસારની અંદર ભગવાને આપણને મોકલાવ્યા છે તો આ દેહ પણ આપણો નથી, એનો પણ માલિક એ જ છે. તો જીવનને ખૂબ પ્રેમથી જીવાય અને પરસ્પર શિરડીની અંદર બાબા એ જ ચાહતા કે માણસોને પ્રેમ કરતા શીખે. સગુણ પ્રેમને શીખે તો જ નિર્ગુણને એ પ્રેમ કરી શકે. જેમ એક પ્રાઇમરી શાળામાં, પ્રાથમિક શાળામાં જો ભણતર નહીં લેવામાં આવે તો ડાયરેક્ટ કોલેજ જઈને કંઈ અર્થ રહેતો નથી. એટલે પ્રેમની પરિભાષા પહેલા તો સગુણ રૂપે માણસો સમજે. માણસને પ્રેમ કરતો થાય તો જ એમને ખબર પડે કે બધા જીવોની અંદર ભગવાન ઠાસીને એમનો અંશ એ આત્મા ભરેલો છે, એવું સાંઈ બાબા કહેતા. એટલે દરેક જીવો પર આપણે પ્રેમ રાખીને સુખી થવા જેવું છે. કથામાં બધી જ વસ્તુઓ આવશે. તો આજના બીજા દિવસનો વિરામ થયો છે તો આવતીકાલે પાછા બધા સમયસર આવી જજો અને મહાપ્રસાદ લઈને પછીથી બધા વિષ્ણુ સહસ્ત્રના પાઠમાં કે જેમનું મહત્વ અલૌકિક છે, એમની ઉર્જાઓની શું વાત કરે કે જેમને અનુભવ થયેલો હોય કે આ એક એટલી અતિ પવિત્ર વસ્તુ છે કે એમના માધ્યમથી માણસ ગમે એવી મુસીબતમાં પડી ગયેલો હોય પણ જેમણે હરિના પાઠ કરેલા હોય તો એના પ્રભાવથી એ ગમે તેવી મુસીબતોમાંથી બહાર નીકળી આવે. એટલે એની અંદર પ્રજન શક્તિઓ છે. કોઈ વાર માણસોને શરીરમાં રોગો થાય, ડૉક્ટરો પણ ના પાડી દે અને કોઈક વાર માણસોને એમ પણ લાગે કે હવે મારો કોઈ ઉપાય નથી. પણ જો એમણે આ કાર્યો કરેલા હશે, સેવાના કાર્યો, આવા પુણ્યના કાર્યો, ભગવાનના પાઠો કરેલા હશે તો એ સહજ રીતે નીકળી આવે. ભલે આત્મવિશ્વાસ તૂટી જાય પણ એમના પ્રભાવથી પણ એ નીકળી જ જાય. કામ કારણ કે સાંઈ બાબાએ એમ કહ્યું કે મારા ભક્તને એ મોતના જન્મમાં પણ ખેંચાઈ ગયેલો હશે ત્યાંથી પણ મહિને. આ બધી પવિત્ર અને અનમોલ વસ્તુ છે. તો કાલે પણ આપણે બધા સમયસર આવી જઈશું. આજે બધા બીજ રોપતા છે. જેમ આંબો રોપે અને 5-7 વર્ષ પછી ધીરજ રાખે પછી એનું ફળ મળે, એમ હમણાં આપણે બધા સત્કાર્યો કરીને બીજ રોપી રહેલા છે અને એનો સમય આવે ત્યારે સદગુરુના અમૂલ્ય મીઠા ફળ આપતો હોય છે. તો કાલે પછી ફરીથી આપણે બધા
મળીએ બધા જ ભક્તોના ચરણમાં વંદન, મહાત્માઓના ચરણમાં વંદન, વ્યાસપીઠને વંદન, મારા બધા જ સંગીતના વિશારદો, સાઉન્ડના વિશારદો અને અમારા કેમેરામેન કે જેમના માધ્યમથી આ કથા દેશ વિદેશમાં દેખાઈ રહી છે, તો એમના ચરણમાં પણ વંદન કરીને આજની આ કથાને આપણે અહીંયા પરિપૂર્ણ કરી. બધાને ઓમ સાંઈરામ, ઓમ સાંઈ. તો કાલે પણ એક સમયસર કથા જશે ને જે એ રીતે સમયસર કાર્ય થશે. આપ સૌ જે સાંઈ ચિત્ર બીજે દિવસનું જે શ્રવણ કર્યું છે અને જે અહીંથી જે લઈ જવાનું છે ઘરે જઈને એના પર ચિંતન મનન કરજો અને જે રીતે બધા જ ભક્તોએ સાંભળવામાં આકાર આપ્યો છે અને જે અમારા ચહેરાને મારી વાણીને દૂર દૂર સુધી પહોંચાડી છે, કેમેરામેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને મારા ભાઈ એવા અમીરભાઈ, રમેશભાઈ, જે બધા જ સંગીત મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા જે સાઉન્ડ કલેક્ટર એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને જે મતલબ કાર્ય જે સંભાળી રહ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. તો આટલું કહી વાત કરું છું. આપ સૌને મારા ઓમ સાંઈરામ. બોલો સાંઈનાથ મહારાજ.